નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ડિજિટલ તાલીમ યુટ્યુબ ચેનલ પર. અને આજ રોજ તારીખ 9 જુલાઈ 2026ના રોજ જ્ઞાન સહાયક યોજના માધ્યમિક અને ઉત્તર માધ્યમિકનું નોટિફિકેશન આવ્યું છે. અને આજથી આના ફોર્મ ભરાવાના છે. ફોર્મ ભરાવા માટે તમે છેલ્લી તારીખની જે છે એ 15 જુલાઈ 2026 છે. તો તમે થોડા દિવસ પહેલાં છાપામાં જોયું હશે તો આ જ્ઞાન સહાયક માધ્યમિક માટેની જે વય મર્યાદા છે એ 48 વર્ષ નક્કી કરવામાં આવી છે. અને જેનું માસિક ફિક્સ મહેનતાણું છે એ 24,000 છે. જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિક માટે માસિક મહેનતાણું 26,000 અને તેની વય મર્યાદા છે એ 50 વર્ષ નક્કી કરવામાં આવી છે. તો શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની સરકારી, બિન સરકારી, અનુદાનિત માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શાળાઓમાં તથા કમિશનર શ્રી આદિજાતિ વિકાસ કચેરી તથા સામાજિક ન્યાય અધિકારિતા વિભાગ હસ્તકની નિયામક શ્રીની અનુસૂચિત જાતિ કલ્યાણ અને નિયામક શ્રી વિકસિત જાતિ કલ્યાણની કચેરી હસ્તકની ગુજરાત રાજ્યની અનુદાનિત નિવાસી શાળાઓમાં, એટલે કે આની અંદર જે ગ્રાન્ટેડ શાળાઓ અને સરકારી શાળાઓ બંને શાળાઓનો અંદર સમાવેશ કરવામાં, પ્લસ જે અનુસૂચિત જાતિની જે વિકસિત જાતિની જે કોઈ પણ નિવાસી શાળાઓ રહેલી છે તે નિવાસી શાળાઓમાં પણ જ્ઞાન સહાયક યોજના લાગુ કરવામાં આવે છે, જેની અંદર માધ્યમિક અને ઉત્તર માધ્યમિક બંનેનો સમાવેશ કરવામાં આવે છે. આ યોજના જે છે એની અંદર જે જ્ઞાન સહાયકની નિમણૂક કરવાની છે એ 11 માસના કરાર આધારિત રહેશે. અને આ જગ્યાના કરાર બાબતે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. આપણે જોઈએ તેની વિગતવાર જે ક્વોલિફિકેશન છે એ ક્વોલિફિકેશન શું રાખવામાં આવી છે. તો એની અંદર સૌ પ્રથમ તો તમે અહીંયા જોઈ શકો છો કે જ્ઞાન સહાયકનો જે પ્રથમ તબક્કો છે એની અંદર તો પ્રથમ તબક્કાની અંદર જે કોઈ પણ મિત્રો ટાટ હાયર સેકન્ડરી અને સેકન્ડરી પરીક્ષા પાસ કરેલ છે 2023ની અંદર દ્વિસ્તરીય પરીક્ષા, એમને પ્રાયોરિટી આપવામાં આવી છે. તો એમની સંપૂર્ણ પ્રોસેસ પૂરી થશે ત્યારબાદ બીજા તબક્કાની અંદર ખાલી જગ્યાના પ્રમાણમાં પછીના તબક્કામાં જ્ઞાન સહાયકોની શૈક્ષણિક લાયકાતના મુજબ કોઈ પણ વર્ષની અંદર ટાટ પાસ કરેલ ઉમેદવારોને પણ બીજા તબક્કાની અંદર પ્રાયોરિટી આપવામાં આવશે. ત્યારબાદ છેલ્લા તબક્કાની અંદર, એટલે કે અહીંયા પહેલા તબક્કાની મેં તમને વાત કરી કે 2023ની અંદર જે ટેટ લેવાની, ટાટ સેકન્ડરી અને હાયર સેકન્ડરી લેવાની, એ જે દ્વિસ્તરીય જે માધ્યમિક અને ઉત્તર માધ્યમિકની જે પરીક્ષા હતી એને પ્રાયોરિટી આપવામાં આવી છે. તે પાસ આઉટ કેન્ડિડેટ પહેલાં એપ્લાય કરી શકશે. હાલ એમના માટે જ આ એપ્લિકેશન ઓપન છે. ત્યારબાદ આ ભરતી પ્રક્રિયા સંપૂર્ણપણે પૂરી થશે દ્વિસ્તરીયવાળી, એટલે કે પ્રથમ તબક્કો પૂરો થશે ત્યારબાદ બીજો તબક્કો પડશે. હવે બીજા તબક્કાની અંદર કોઈ પણ વર્ષની અંદર ટાટ પાસ કરેલ ઉમેદવાર હશે એમને પ્રાયોરિટી આપવામાં આવશે. અને અંતિમ તબક્કાની અંદર, છેલ્લા તબક્કાની અંદર જો કોઈ પણ ઉમેદવાર ટાટ પાસ કોઈ પણ વર્ષની અંદર ન મળે તો અંતિમ તબક્કા માટે તે મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારોની અરજી મંગાવવામાં આવશે. હવે માધ્યમિક વિભાગ માટે સ્નાતક અને વ્યવસાયિક લાયકાત એટલે કે બીએડ જરૂરી છે. અને ઉત્તર માધ્યમિક વિભાગ માટે અનુસ્નાતક અને વ્યવસાયિક લાયકાત જે છે એટલે કે બીએડ છે એ અનિવાર્ય છે. તો આ છેલ્લા તબક્કાની અંદર ત્યાં સુધી જો જગ્યાઓ ખાલી રહેશે તો આ છેલ્લો તબક્કો બહાર પડશે અને શૈક્ષણિક આપણું જે મૂલ્યાંકનના આધારે ત્યારબાદ આગળની પ્રોસેસ થશે. તો પહેલી પ્રાયોરિટી જે દ્વિસ્તરીય પરીક્ષા પાસ કરેલ છે ટાટ સેકન્ડરી અને હાયર સેકન્ડરી એમને મળશે. બીજી પ્રાયોરિટી છે કોઈ પણ વર્ષની અંદર ટાટ પાસ કરેલી હશે તો એમને મળશે. અને ત્રીજો તબક્કો છે એટલે જો આ બંનેમાંથી જો કેન્ડિડેટ નહીં મળે અને જો જગ્યાઓ હશે તો છેલ્લે આપણે શૈક્ષણિક લાયકાતના આધારે પણ ભરતી થઈ શકે છે. હવે આની આપણે વાત કરીએ તો અત્યારે હાલ 9/7/2026થી બપોરના 2 કલાકથી અહીંયા અરજીઓ થશે. ત્યારબાદ એની છેલ્લી તારીખ છે 15/7. મેરિટ લિસ્ટ એનું 18/7 પડશે, એટલે આની બહુ ઝડપી પ્રોસેસ છે. અને છેલ્લે જે ત્રીજો વિકલ્પ છે જિલ્લા પસંદગીનો એ છેલ્લે 24/7. એટલે મૂળ કહેવાનો મતલબ કે આ જુલાઈ મહિનામાં સંપૂર્ણ પ્રોસેસ આની પૂરી થશે. ત્યારબાદ બીજો તબક્કો પણ જો જગ્યા હશે તો આવશે અને એના પછી જો પણ જગ્યા રહેશે તો છેલ્લો તબક્કો પણ આવશે. તો આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરી દેશો અને આવી જ અપડેટ માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો. મળીએ બીજા વિડીયોની અંદર. ટિલ ધેન કીપ લર્નિંગ એન્ડ કીપ એક્સપ્લોરિંગ.